તો મગધને જરાસંધને નડતું હતું. જરાસંધને વિચાર સતત આવતો હતો કે હું જ્યાં સુધી બળવાન છું ત્યાં સુધી મારી પ્રજા મારા કયામાં છે, પણ જો કાલે સવારે મારું મૃત્યુ થઈ જાય અને મારો દીકરો નબળો થાય તો યાદવોના સ્વતંત્ર રાજ્ય જોઈ અને મારી પ્રજા સ્વતંત્રતા માગે એટલે ગમે એમ કરીને યાદવો ઉપર રાજાશાહી થાપી દેવી જોઈએ. આ સતત વિચાર જરાસંધ, સતત વિચાર, ગમે એમ કરી અને યાદવો માથે રાજાશાહી થાપી દેવી જોઈએ. એટલે પોતાની 2 દીકરીઓ કંસની હારે પરણાવી. જરાસંધે 2 દીકરીઓ કંસની હારે પરણાવ્યું અને એટલું ધન આપ્યું કરિયાવરમાં, એટલું ધન આપ્યું કે કંસ એમાંથી ગુપ્ત મિલિટરી ઊભી કરી શકે, ગુપ્ત સૈન્ય ઊભું કરી શકે. અને કંસે એ કર્યું, કંસે એ કર્યું, ગુપ્ત મિલિટરી, ગુપ્ત સૈન્ય ઊભું કર્યું. હવે વશ કરવાના 2 હતા, અક્રૂર અને વસુદેવ. એના રાજાઓ હતા, મથુરા નીચે નહોતા. કંસને ખબર હતી અક્રૂર લોભી છે ને અક્રૂરનો લોભ સૈંતક મણીની ચોરી વખતે સતો થયો છે. અત્યારે મારા પાસે સમય નથી લાંબો, નથી તો બધું તમને કહી દે. કોક દીક ભાગવત સપ્તાહ કરવા બેસ્યું તે દિવસ બધા મારે ખુલાસા કરે. પણ મારે કહેવાનો અર્થ એ છે કે અક્રૂર લોભી હતા. એ કંસને ખબર હતી કે અક્રૂર ધનથી વશ થઈ શકશે, વસુદેવ ધનથી વશ ન થાય. માટે વસુદેવને માનસિક રીતે ભાંગી નાખો ને તો જ વસુદેવ વશ થાય. એટલે પોતાની હગી બેન હતી એ અક્રૂરની હારે પરણાવ્યા અને કાકરા દેવકની દીકરી દેવકી એ વસુદેવની હારે પરણાવ્યા. અને પછી દેવકીને મારે મૂકવા જવા છે એમ કરી અને પોતે રથ હાલતો કર્યો. પછી આકાશવાણી સંભળાવી દેવકીને મારવા ગયો. આ બધી ઘટના છે. વસુદેવે કીધું કે તારે 8મા સંતાનથી બીક છે ને? કે હા, કે હું તને સંતાન આપી દઈ. એટલે કંસે કીધું તમારા વચન ઉપર મને વિશ્વાસ છે. વસુદેવ ક્યારે અસત્ય બોલતા નથી. વચન ઉપર મને વિશ્વાસ છે, પણ એક શરત મારી રે, દેવકીની દાસીઓથી માંડી અને વૈદ સુધીના માણસો મારા રીએ. વસુદેવ એગ્રી થયા. એને એના રાજની માલિકો મોકલી દીધા. દેવકીને ઓધાન રેનાથી કંસને સમાચાર મળે તે વૈદ જ્યાં સુધી ડિલિવરી કરાવી દે ત્યાં સુધીને સમાચાર મળે. એ બેના બેટા ને બેહી નાપ ને બેહી જાવ ને બેહી. હું સાહેબને મારે જવાબ દેવો છે ને એટલે પછી હું મજા આવે. 1-2 પ્રસંગ માતાજીનો એકાદો પ્રસંગ એ આપણે લઈ બહેનોને મજા આવશે. અને પછી મને કહી દો ભાઈ કેટલા ના ના છે જ બેઠા છે. પણ ડોક્ટર છે, સાહેબનો પ્રશ્ન છે અને ઘણું બધું આમાં મારે આપણે ને આમ તો આ બધું રેકોર્ડિંગ થાય ને ભવિષ્યમાં બધા પ્રશ્નો ઉપસ્થિત થાય. સંસ્કૃતના વિદ્વાનોએ એના અર્થો કર્યા છે, આપણે બહુ જાણતા નથી. પણ ભાગવતના 10મા સ્કંધની અંદર લખ્યું છે પથિગ્રહેણ આભાસમ, કંસને આભાસ થયો એવું લખ્યું છે. આકાશવાણી શબ્દ લખ્યો નથી. એક સંતાન માર્યું, બીજું સંતાન માર્યું, ત્રીજું સંતાન માર્યું, ચોથું સંતાન. પ્રજા ત્રાસી ગઈ, વૈદો ત્રાસી ગયા, દાસીઓ ત્રાસી ગયા. આને એમ કે વસુદેવ ક્યાંય પાછા પડે, વસુદેવ ક્યાંય ભંગ થાય. 5મું સંતાન, 6ઠું સંતાન, બધાય દીકરા. અને છતાં વસુદેવ એકના 2 નથી. અને 7મું સંતાન જયારે ઓદરની માલિકો હતું એ વખતે રોહિણી આટો દેવા માટે થઈ અને આવ્યા. અને એ વખતના ગાયનિકો, એ વખતના ડોક્ટરો એને દેવકીના 7મા ગર્ભને લઈ અને રોહિણીના ગર્ભની માલિકો સ્થાપિત કરી દીધો, જેને સેરોગેટ મધર કહેવામાં આવે. આ સાયન્સ આ દેશમાં હતું સાહેબ, આ બધું સાયન્સ આ દેશમાં હતું. અમે નાના નાના હતા ને ભણતા તેથી ટેસ્ટ ટ્યુબ બેબી બનાવ્યો હોય તો જીવતા હોય કે ન હોય હશે તો ગલટા થઈ ગયા હશે. એ પેલી ભારતે દીકરી ઉત્પન્ન કરી ટેસ્ટ ટ્યુબ બેબી. તેથી મોટા લેખ આવ્યા હતા, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ. ભારત માટે નવી નવાઈની વાત નથી. મહાભારત ધ્યાનથી વાંચો. ગાંધારીએ પિંડ જન્મ્યો હતો, વ્યાસને બોલાવવામાં આવ્યા, હોદ રાવણના ઘડા મગાવ્યા, ભ્રૂણના હો કટકા કર્યા અને હોય હો કૌરવોની ઉત્પત્તિ કર્યા. હોય હો કૌરવો છે ને એ ટેસ્ટ ટ્યુબ બેબી હતા.
દીકરી મટીને દીકરો થાય, દીકરો મટીને દીકરી થાય, છોકરી મટીને છોકરો થાય, છોકરો મટીને છોકરી થાય. જાતિ પરિવર્તન કરે એ આ દેશ માટે નવી નવાઈની વાત નથી. શિખંડી દીકરી જન્મો તો જાતિ પરિવર્તન કરીને પુરુષ હતો એટલે વિષ્ણુએ બાણ મૂકી દીધા હતા કે જન્મે સ્ત્રી છે એના સામે બાણ હું ન આપું. સેરોગેટ મધર. એક માનો ઉદર ખરાબ હોય તો બીજી માના ઉદરને ભાડે રાખી અને તે ગર્ભનું પરિવર્તન કરવામાં આવે એને સેરોગેટ મધર કહેવામાં આવે. ડૉક્ટર સાહેબને ખબર હશે 3 કે 4 વર્ષ પહેલા મોટે પાને પેપરમાં સમાચાર આવ્યા હતા. ફોરેનની અંદર એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. ફોરેનમાં એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. વિજ્ઞાનની સિદ્ધિ કરીને લખવામાં આવ્યું. તો આ દેશ માટે બહુ સિદ્ધિની વાત નથી. ભાગવત ધ્યાનથી વાંચો. રાજા માનધાતાના બાપના પેટમાંથી જન્મ હતો. જમણું પડખું ચીરીને એનો જન્મ કરવામાં આવ્યો હતો. આ સાયન્સ આ દેશ પાસે હતું પણ લઈ ગયા બધું. અહીં એક નથી આવ્યા, ઘણા આવ્યા. ડચ આવ્યા, હુણ આવ્યા, ફિરંગીઓ આવ્યા, મોગલો આવ્યા, ગોરીવંશ, લોધીવંશ. છેલ્લે અંગ્રેજો અમુક જ બુદ્ધિશાળી આવ્યા કે જે આપણા શાસ્ત્રોને લઈ ગયા, બાકી તો ધ્વંસ કરતા ગયા. યુવાન મિત્રોને ખાસ કહું, એવું ન માનવું કે અટાણે અમે 12 ચોપડી ભણેલા છીએ તો અમારા બાપ 4 ચોપડી ભણેલા હતા, તેના બાપ 1 ચોપડી ભણેલા નહીં હોય, એના બાપ તો હાવો ભણે છે, એના બાપ તો હાવો ભણે છે. આવી માન્યતા દૃઢ કરવાની કોઈ જરૂરિયાત નથી. હા, આ માન્યતા દૃઢ કરવાની જરૂર નથી. એનો તમને દાખલો દઉં. અટાણે કોઈ રાજકીય નેતા ઉભો થઈને એમ નહીં કે મારે મારા રાજ્યને બિહાર બનાવવું. કે કોઈ મારે મારા રાજ્યને બિહાર બનાવવું, બિહાર મોડલ બનાવવું નહીં. બિહારને એટલું ઓગોવી નાખ્યું કે કોઈ એમ નહીં કે મારે બિહાર બનાવવું. પણ 2,500 વર્ષ મારે પાછા આવો, મારી અરે 2,500 વર્ષ પાછા આવો તો બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે બિંદુસાર, બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ, બિહાર એટલે સમ્રાટ અશોક, બિહાર એટલે ચાણક્ય, બિહાર એટલે ભગવાન બુદ્ધ, બિહાર એટલે મહાવીર સ્વામી. અને એના સાધુએ એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો કે આખા પ્રદેશનું નામ જ વિહાર પડી ગયું. બિહાર, 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 બિહાર. હવે પાછા આવો, મારે યાત્રા કરો 1 મિનિટ પૂરતી. પાછા આવો. વર્ષ દી પહેલા ભારત સરકારે CPSCની, GPSCની સૈનિક કહેવાય, UPSCની સૈનિક પરીક્ષા લીધી. 1,723 વિદ્યાર્થી પાસ થયા. IAS અધિકારીઓ 1,723 પાસ થયા ભારતમાંથી. એમાં 1,123 બિહારના, 600 અન્ય રાજ્યના, 600 અન્ય રાજ્યના. ગુજરાતનો એક પણ નહીં. નેકરા માવા ખાધા, મોટરસાયકલ ફેરવા, સભાઈઓ ગજવીઓ. આ વાસ્તવિકતા છે. સભાઈ હોય ને મોર હાલો, આ વાસ્તવિકતા છે. તો આ દેશ હાથમાં ગર્ભ રોહિણીજીને ગર્ભની અંદર રોપી અને જાહેર કરી દેવામાં આવ્યું. જેને અટાણની ભાષામાં આપણે મિસ ડિલિવરી કહીએ, જે તે ગામડાની ભાષામાં આપણે કહેવાડે કહીએ કે જે કંઈ એને નામ દેતા હોય તે દેવકીને બાળક જન્મ્યું નથી અને કંસે સ્વીકારી લીધું. 8મું બાળક ઓદરની માલિકો રહ્યું ત્યારે મથુરામાં જબરજસ્ત સભા ભરી. કંસે ઉભા થઈને કીધું કે હાથમાં બાળકને ગુમ કરી દીધું છે એવો મને પાકી શંકા છે. કારણ કે મારા વૈદો, મારા ડોક્ટરો, મારા નોકર ચાકરો એમ તમામ કહેતા હતા કે દેવકીની તબિયત સંપૂર્ણપણે સ્વચ્છ હતી, અને છતાં એમ કીધું કે બાળક નથી જન્મ્યું. તો હાથમાં બાળકને વસુદેવે ગમે ગુમ કરી દીધું છે. એટલે મથુરાવાસીઓને વિનંતી કરું છું કે વસુદેવનું જે 8મું બાળક જન્મે એ મારા કેદખાનામાં જન્મવું જોઈએ, મારી નજર સામે જન્મવું જોઈએ. અને એ પછી વસુદેવને દેવકીને કેદની માલિકો પૂર્યા હતા. ત્યાં સુધી વસુદેવને દેવકીને કેદમાં પૂર્યા. તો એના સામો તો કૃષ્ણ હતો માર્ગદર્શક,
અને ત્રણેય માથે દીધો. આપણી પાસે તો કૃષ્ણ નથી, પણ કૃષ્ણની જે વાણી છે ને ગીતા સ્વરૂપે એ તમારી મારી સામે છે. એટલે આપણે નક્કી કરવાનું, જ્ઞાનનો માણસ હો, કર્મનો માણસ હો કે ભક્તિનો માણસ હો, પોતે પોતાની રીતે વાંચી નક્કી કરી અને પછી ડગલા માંડવા લાગીએ. કારણ કે બધું બધા માટે હોતું નથી ને, બધું બધા માટે હોતું નથી. રાધાભાઈ તમે એ પછી ઉતારજો ને, આમાં લઈ લ્યો ને, લઈ લેજો આમાંથી, નકર મને મારો લઈ પાસે છે. બધું બધા માટે હોતું નથી, બધું બધાને આવડતું નથી. જો આમની પાસે સુંદર ગળું છે એટલે સારા રીતે ભજનો ગાય. ભાઈ સુંદર ગળું છે, સારી રીતે ભજનો ગાય. મારે ડોક છે એટલે હું બહુ ગાવાનું સારો કરું નહીં. બધું બધા માટે હોતું નથી અને કુદરત બધું બધાને દેતોય નથી. આ જગત જ્યારે જ્યારે મળ્યું છે ત્યારે અધૂરું જ મળ્યું છે, કોઈને પૂર્ણ મળ્યું નથી. ડોંગરી બાપા કહેતા આ જગત જેને જેને મળ્યું છે ને એને અધૂરું જ મળ્યું છે. દીકરા હોય તો બુદ્ધિ ન હોય, બુદ્ધિ હોય તો ધન ન હોય, ધન હોય તો બાઈ ન હોય, બાઈ હોય તો કભાર ના હોય. હા, નકર જગતનો મહાન ફિલોસોફર સોક્રેટિસ, જગતનો મહાન ફિલોસોફર, કૃષ્ણ મહાન ફિલોસોફર. અને એ બેઠો બેઠો લખતો હતો, જેનથીપી મંડી બોલવા, એની પત્ની નામ જેનથીપી હતું. મંડી બોલવા આ માણસ હૈલો ન કર ડોલ્યો અને તે બાઈને ખીચ ચડી, પાણીની ડોલ ભરતી એ જઈને મત નાખી આવી. એટલે સોક્રેટિસ કહે ગાયદા મેં વરી નહીં, પણ આજ વેરી હા. જ્યારે જ્યારે જગત મળ્યું છે ત્યારે અપૂર્ણ જ મળ્યું છે, અધૂરું જ મળ્યું છે. કોઈને દુનિયા પૂરી મળી નથી. અને જેને જેને પરમાત્મા મળ્યો છે ને એને પૂર્ણ જ મળ્યો છે, એને કોઈને અધૂરો મળ્યો નથી. હા, આને અડધો જીડ્યો, નાને આખો જીડ્યો ને એવો નહીં. જેને જેને જીડ્યો છે ને એને પૂર્ણ જ જીડ્યો છે. પરમાત્મા મળે છે ત્યારે પૂર્ણ મળે છે, અને જગત મળે છે ત્યારે અધૂરું મળે છે. જો આખા ભાગવતની અંદર રાધા જેવો ક્યાંય શબ્દ નથી. આખા ભાગવતની અંદર રાધા જેવો ક્યાંય શબ્દ નથી. છતાં ગામો ગામના ચોરાની માલિકો રાધાની અરે કૃષ્ણ ઉભો. ગીતોમાં રાધા કૃષ્ણ છે, વિરહમાં રાધા કૃષ્ણ છે. ભાગવતમાં ક્યાં રાધા જેવો શબ્દ નથી. તો એ રાધા કઈ? એ રાધા કઈ? સરળ રીતે તમને સમજાય ભાષામાં તો હું એટલું કહી દઉં કે હિમાલયમાંથી નીકળેલી ગંગાસાગર સુધી જાય, બંગાળ કપિલ મુનિના આશ્રમ સુધી ગંગાસાગર સુધી જાય. ગંગોત્રીમાંથી નીકળેલી ગંગાસાગર જાય, એને ધારા કહેવાય. ગંગાની ધારા વહે, ગંગાની ધારા વહે. એ ધારાને પછી ઉલટી કરી નાખો અને પાછી હિમાલયમાં જાય એટલે રાધા કહેવાય. એમાં જીવની ગતિ છે, જગત તરફ જાય ત્યાં સુધી ધારા છે, માલિકોર પાછી વરી જાય ત્યાં રાધા છે. બાયણે જાય ત્યાં સુધી ધારા, જગતની ધારામાં ઉપડ્યો છે ભાઈ. જેમણો પવન વાય એમણો ઉપડ્યો છે. એ જગતની ધારામાં છે અને બધેથી હકેલાઈને માલિકર વિયો જાય, આત્મા સુધી પહોંચી જાય એટલે એ રાધા છે ને એને જ રાધા થવાનો હક છે. એ જ રાધા છે. રાધા ન થાય ત્યાં સુધી કૃષ્ણ પ્રાપ્તિ થાય જ નહીં. કૃષ્ણને પ્રાપ્ત કરવો રાધા જ બનવું પડે. અને લાંબામાં લાંબી યાત્રા હોય તે પોતાના સુધી પહોંચવાની, ટૂંકામાં ટૂંકી યાત્રા હોય તે પોતાના સુધી પહોંચવાની. લાંબામાં લાંબી હોય તો પોતા સુધી બહુનામ જન્મનામ જ્ઞાનવાનામ પ્રભિયતે. અનેક જન્મોને અંતે ત્યાં પહોંચી ગયા. લાંબામાં લાંબી અને ટૂંકામાં ટૂંકી હોય તો અહીં સુધી જવું તો સેટું છે. અહીં તો ક્યાંય સેટું જ નથી, પોતા પાસે છે. અને આ કોણ કરાવી શકે? સત્સંગ માટે ઓજા સત્સંગી, દુર્કુસંગી તો ગ્રહે ટંગી, જમજંગી પિંગલ સુપ્રચંગી, રચે ઉમંગી. આ છંદ ત્રિભંગી સર 3 ઠેકાણે ભાંગે. આ છંદ એટલે ત્રિભંગી કહેવાય. 3 ઠેકાણે ભાંગે આ છંદ ત્રિભંગી. સરસાના ચિત્તે છિયાના ફિરની આના, જગમે આખર મરદાના કર નેકી કરશે. આ હાથથી કંઈક નેકી કરી લે, કર નેકી કરશે. દર પર ધરશે, બીજાની ધરતીથી બી થોડોક. કર નેકી કરશે, દર પર ધરશે. પાક નજર છે, તારી નજર પાક રાખ, પાક નજર છે. ધર પ્રીતિ જપ નામ જીગર છે. બાલ ઉંમર છે, હા બાલ ઉંમર છે. ચૂનાનો પ્રયોગ 3 રીતે થાય. પાયામાં વપરાય, 2 બેલાની વતારે વપરાય ને પિલાસ્તરમાં વપરાય. સિમેન્ટ 3 જગ્યાએ વપરાય. પાયામાં વપરાય, 2 બેલાની વતારે વપરાય
અને પિલાતરમાં વપરાય. પાયામાં વપરાય ને એ બચપણની ભક્તિ છે, એ બચપણની છે. બે બેલાની અત્યારે વપરાય ને એ જુવાનીની છે. અને ગટપણની ભક્તિ તો છે ને પિલાતર છે. કઈ ખાટલાને પાયા લાગે ને કઈ પોળા ઉખડે એનું કઈ નક્કી ન હોય. એ તો ખાટલાને પાયે પોળા ઉખડે. પાયામાં જે છે ને માટે જપ નામ જીગર છે, બાલ ઉંમર છે અને જસલે જગ છે. જહ જીણ અપજસ મરણ કર દેખો સબ કોઈ, કા લંકપતિ લે ગયો અને કા કરણ ગયો ખોય. અને તો જહ જીણ અપજસ મરણ કર દેખો સબ કોઈ. વાવડો વાત લઈ જાય ત્યાં સુધી માણા ભાણામાં દૂધ ન લે. ભાઈ આજ મારા ભાણામાં દૂધ ન દેતા કે કેમ કે ફલાણા ગામની મલેકર ફલાણા આપાએ દેહ છોડ્યો છે. કે તમે કોઈ મેળા હતા કે ના મેળા નહોતા, પણ એની કીર્તિ મારા કાન સુધી આવી હતી. એની કીર્તિ મારા કાન સુધી આવી હતી. વાવડો વાત લઈ જાય ત્યાં સુધી માણા ભાણામાં દૂધ ન લીએ. આવો જસ જીયણ અપજસ મરણ મરણાતતિ રીત્યતે. કૃષ્ણ પણ બોલ્યા ગીતામાં મરણાતતિ રીત્યતે. મરણથી પણ ભયંકર એવું કીધું. આપણે મરણ તેની વાત કરીએ એટલે મરણાતતિ રીત્યતે, એનાથી પણ ભયંકર. જસ જીયણ અપજસ મરણ કર દેખો સબ. કઈ તો પડકારો કરીને કીધું એક વખત કરી લ્યો. કર દેખો સબ કોઈ, કા લંકપતિ લે ગયો અને કા કરણ ગયો હોય. તો જસલે જગશે મન જીતી સર્વભૂતિ તે રતા. બધાને મન જીતી લે, બધાથી પ્રેમ કરી લે. જસલે જગશે મન જીતી ગંભીર સાગર છે, રહે સબર છે અને મિલે ઉધર છે. પરવાના ચીચે છિયાના ફિરની હાના અને જગમે આખર મરદાના માટે મદના કર મન મેં. હા, અભિમાન કોઈના ન ટકવા દે. મારી ચર્ચા થઈ હતી થોડી વાર પહેલા બેઠા હતા ત્યારે ભાઈ કોને કેમ ના ગયા આપણે ભાઈ સાહેબ જ હતા ને, કૃષ્ણ વિશેની વાત કરી હતી. મને કે મારી પ્રશ્ન છે વાસુદેવ દેવકી. હા, અહીં બેઠા મારું ધ્યાન આમ પડતું હતું. આપે પ્રશ્ન કર્યો. મેં કીધું હું સ્ટેજમાંથી હતી તમને કે આપના પ્રશ્નોનો જવાબ. ઘણા યુવાનોને પ્રશ્ન થાય કે કંસને વાણી સંભળાણી અને આઠમું સંતાન દેવકીનું માર છે એ વાણી સંભળાણી અને પછી તમને પિક્ચર વાળા બતાવે, સિરિયલ વાળા બતાવે અને મારા જેવા વક્તા બતાવે. તો રથ પાછો વાયરો ને એક દરવાજો ખોલે ને બીજો દરવાજો ખોલે ને ત્રીજો દરવાજો ખોલે ને કતા કતા 7 દરવાજા ખોલે ને કંસને વાસુદેવને બેડીયું નાખી અને જેલમાં નાખી દીધા. એટલે ઘણા યુવાનોને પ્રશ્ન થાય કે કંસ એટલો મૂર્ખ હતો વાસુદેવ અને દેવકી ભેળા રાખે. આપે જ કીધું હતું મને આ પ્રશ્ન થાય. ઇતિહાસની દ્રષ્ટિએ ભાગવતની દ્રષ્ટિએ બરોબર છે. ભક્તિને માર્ગે જવું હોય ને તો ભાગવતની દ્રષ્ટિએ તમે જે કીધું એ પ્રમાણે શરણાગતિનો ગ્રંથ છે. પણ ઇતિહાસની દ્રષ્ટિએ તમને વાત કરું તો મથુરાની અંદર 3 પ્રકારના યાદવો રહેતા હતા: અંધક, ભોજ અને વૃષ્ણિ. કૃષ્ણ હતા એ વૃષ્ણિ વંશના હતા. એટલે ગીતામાં એને માટે વાર્ષ્ણિ શબ્દ ઘણી વખત વપરાણો છે. અધર્માભિભવાત કૃષ્ણ પ્રદોષિત કુલ સ્ત્રીઓ ત્રિષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતી વર્ણ શંકર. વાર્ષ્ણિ શબ્દ વાપર્યો છે, અર્જુને વારંવાર વાપર્યો છે. અંધક કંસ હતો એ ભોજ વંશનો હતો, માફ કરજો, હા ભોજ વંશનો હતો. અંધક, ભોજ અને વૃષ્ણિ. બાપ રાજા હોય એટલે દીકરો રાજા થાય એવી પરંપરા યાદવોમાં નથી. ગણ સ્વતંત્ર રાજ્યો હતા. પ્રજા રાજા ચૂકતી, પ્રજા રાજા પસંદ કરતી. ગણ સ્વતંત્ર રાજ્યો હતા. આ કોઈને નડતું નહોતું. એ જો કોઈને નડતું હોય ને, સ્વતંત્રતા એ ભારતના લોહીમાં છે, પણ સ્વતંત્રતા સ્વચ્છંદતા ન બની જાય એટલું ધ્યાન માવતરે રાખવું જોઈએ. સ્વચ્છંદી ન બની જવી જોઈએ. પતિ બરખા ભઈ ફૂટત ક્યારી જીમી સુતાંત્ર ભયે વિગરત નારી. સ્વચ્છંદી ન બની જાય એ માટે થઈને ભારતના શાસ્ત્રોએ કીધું છે કે દીકરી જુવાન થાય ત્યાં સુધી બાપને આધીન, જુવાનીમાં પતિને આધીન અને ઘટપણની માલિકર પુત્રને આધીન સ્વચ્છંદી ન બની જાય એટલા માટે મર્યાદાઓ મૂકી છે. અને એ દેશ, એ સંસ્કૃતિ ને જીવંત રાખીને આપણો જીવનારો વર્ગ, એમાંય પાછો આવતો ચારણ વર્ગ, જગતને કંઈક કેનારો કંઈક દેનારો. ચારણ કીર્તિ પ્રચારણ ચારણ ચારણ મંડન દેવ સભા કા. ચારણ
ક્ષત્રિય કો તારણ ચારણ અને ચારણ આત્મજ શૈલ સુતાકા. ચારણ આત્મજ શૈલ સુતાકા, ચારણ સત્ય ઉચ્ચારણ ચારણ, સત્ય ઉચ્ચારણ ચારણ, ચારણ પિંગલ શાસ્ત્ર પઢે અરુ ચારણ બોલ અડોલ સુધાકા. આ તો એ વખતની વાત છે. તે દિન બોલ અડોલ સુધાકા તે દિન વાત છે ને. ના પણ કેવડી બધી કેવડી જબરદસ્ત આ જ્ઞાતિની જે તાકાત. હનુમાનજી મહારાજ રામને આવીને એમ કે છે કે મેં લંકા હળગાવી, પણ સીતાજી કે વિભીષણનું ઘર બળ્યું કે નથી બળ્યું એવો જોવા માટે થઈને પાછો નથી ગયો. કે કેમ કે મને આકાશ માર્ગે બે ચારણો મળ્યા હતા અને એમ કીધું કે એ ઘર સલામત છે, તમારે પાછું જવાની જરૂરિયાત નથી. એટલે રામે કીધું કે ચારણો અસત્ય બોલતા નથી. આ છે મહાભારતમાં એવો જ પ્રસંગ. મહાભારતમાં એવો જ પ્રસંગ. પેલા જયારે ઋષિઓ ગયા ભીષ્મ પાસે કે કુંતા આવવા માંગે છે, એટલે કીધું ભીષ્મ એ કે મારા ભાઈથી પુત્ર થાય એમ નહોતા, સંતાન કેના? પાંડુ, એને રોગ જ પાંડુ નો હતો. ભલે પછી ઋષિનો શ્રાપ ને એકદમ ભેરું ભેડ્યું હોય, ઈંધણા ભેર્યા હોય, એ વસ્તુ જોઈ. પાંડુનો અર્થ થાય ડેટકાના પગ. પાંડુ એટલે ડેટકો, ડેટકાના પગ જેવા હોય ને એવું જેનું શરીર પીરું પડી ગયેલું હોય એ પાંડુ. અને એવા ડોક્ટરને ખબર હોય શરીર ક્યારે પીરું પડી જાય, કિડની ખરાબ હોય તો પડી જાય, લીવર ખરાબ હોય તો પડી જાય, જે કંઈ થતું. એક વાત નક્કી છે, એનાથી બાળક ઉત્પન્ન થાય એમ નહોતી. ભીષ્મ નહોતું હું રહ્યા. પણ બે ચારણો જયારે કુંતાજીની હારે ગયા, મહાભારત કાર તો એમ લખે છે કે તેરી હસ્તિનાપુર શણગારવામાં આવ્યું હતું. ચારણો નગરમાં આવે છે, ચારણો નગરમાં આવે છે, ચારણો નગરમાં આવે છે. અને ચારણોએ જઈને કીધું અમે સાક્ષી છીએ કે પાંડુના નથી, પણ કુંતાને આપેલા દુર્વાસાના મંત્રથી કુંતાએ ઉત્પન્ન કરેલા પુત્રો છે. પછી એની જે કંઈ પત્તી હોય જમાનાની હોય તેમાં હું ઊંડો ઉતરતો નથી, પણ એ કુંતાના પુત્રો છે, એના અમે સાક્ષી છે. ને ચારણો બેની સાક્ષી ઉપર ભીષ્મએ તેથી કુંતાજીને સંભાળવા તૈયાર થયા હતા. આ ચારણોએ હવે આપણે જ આપણા માન જો હાથે રહીને ખોઈએ તેમાં દુનિયા શું કરે? આપણે જો આપણામાં ન રહીએ તો દુનિયા શું કરે? ચારણ કીર્તિ પ્રચારણ ચારણ અને ચારણ મંડન દેવ સ્વભાવ. આ એની તાકાત, આ એની ઉર્જા, એનો નાનકડો પ્રસંગ કહી અને પછી વરી પાસે બદન વરી પાસે મજા આવશે તો હું આપને કઈ નાનકડો એવો પ્રસંગ. સવારનો પહોર પણ એક બાઈ છોકરાઓને કેતી આવે છે, બાપા જરાક ડગલા ઉપાડો ને, બાપા જરાક ડગલા ઉપાડો. માં ભૂખ લાગી, માં ભૂખ લાગી, હમણાં એકાદું ઝાડવું આવે ને તો થોડાક પાંદડા તોડી દઉં. ગાયે માકારા ભણિયા, ત્રીએ ને તૈદ્યા બાળ, વેલો વેરીને લાખા ફૂલના અને કચ્છમાં પડ્યો દકાળ. આવા ભયંકર દુકાળની માલિકુર ઈ ચારણની દીકરી, ચારણની ઘેરેથી બાઈ, એક ભેં એક પાડી, બે છોકરા અને લઈને ધીમે ધીમે હાલી આવે. બાપજી ઝાડવું આવે તો કે થોડાક પાંદડા તોડી. એ ઝાડવાના પાંદડા ખવડાવતી આવે, કઈ પાણી પાતી આવે, કઈ માયગું જડે તો ખવડાવતી આવે. કરતા 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 રોંઢાના સમયે ચોટેલાની પાસે રહીમ્યાન ધારમાંથી આવી અને બાઈ ઉભીને ઘોડે હવાર હામો જડ્યો. એને કીધું ભાઈ આ હામું ગામ એ રહેમ્યું? કે આ બેન એ રહેમ્યું. કેને ઘેરે જાવું? કે રહેમ્યા ભેડાનિયા જાવું છે. હામો મળ્યો તો એ પુરુષ પોતે જ રેશમ્યો ભેડો, પણ થોડોક લોભે પ્રવેશ કર્યો અને એમ થયું કે આ બાઈ, આ છોકરા, આ ભેં, આ પાડી, આ દુકાળ અને આમાં હાચવવા પડશે. બેન કોને ઘરે જાવું? કે રહેમ્યા ભેડાનિયા જાવું. અરે બેન બાપા બહુ મોડી પડી. કે કેમ? કે રહેમ્યો ભેડો ગુજરી ગયો ને એની તો વર્ષે સમાહી એ વારે લીધી. વર્ષી સમાસી વારી લીધી. અને બાઈએ ઓઢાણ માંથી ઓઢણાને છેડો મૂક્યો, ઓઢાણી માથે ઓઢણાને છેડો મૂક્યો
અને હૈયાની જે વેદના હતી ઘૂંટાઈ 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 જીવી નહીં હગું. અને મેઘાણીજી લખે છે કે બાઈએ પછી એટલા મરહિયા ગાયા કે ઘોડી પથ્થરની થઈ, ઘોડે અહવાર પથ્થરનો થયો. અને મરહિયા ગાતી ગાતી બાઈ પોતે પથ્થરની થઈ, ત્યાં સુધી પથ્થરની થઈ. આજ પણ કેસે રેસે મેં ધાર માથે જાવ પાણા પીડ્યા છે. આ તાકાત. ઘણા યુવાન વર્ગને કદાચ ને એક પ્રશ્ન થાય કે આવી ઘટના ઘટે? સાયન્સની પકડમાં ન આવે. આવી ઘટના ઘટે? આવું બને કે તારણોની વાતો છે? આવું થાય તો એને માટે એક જ દાખલો છે કે મંદિરમાં રાખેલી મૂર્તિ છે એ પથ્થરની છે. એની પથ્થરની મૂર્તિની માલિક આપણે પ્રાણ પીર્યા છે. તમારા હૃદયની વેદના, તમારા અંતરના આહુડા અને તમારી પ્રાર્થના છે એ પથ્થરને જો ચેતન બનાવી દેતી હોય તો કોઈના હૃદયની ક દુઆ છે ચેતનને પથ્થર કરી દે 100%ની વાત છે. માટે તુલસી ગરીબી ન છેડીએ, બુરી ગરીબ કી હાય, મુવા ઢોર કી ખાલસે. અહીં તો લોહા ભસ્મ હો જાય. તારણ દાયરો બેઠો છે, વાયુ બેઠા છે, બધા બેઠા છે. અટાણું જે બધું કીધું એ બધું શાસ્ત્ર દ્રષ્ટિએ જે કંઈ પણ હવે મારા પોતાના વિચારથી આટલું કહું છું કે આ એક દુઆને આખી જિંદગી ન ભૂલતા. બીજું બધું ભૂલી જાવ તો વાંધો નહીં. આ એક દુઓ આખી જિંદગી ન ભૂલતા. ઘણી જગ્યાએ બોલ્યો છું, પાછો ફરી વાર તમને કહું છું કે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ, થોડે ને ઘણે દીહડે પછી ઘીના ઠામુમાં ઘી હોય. સુકા સરોવર સુકાઈ ગયું હોય, માલિક માણા વ્યા દયા ભરોંડા પડી ગયા હોય, એ તળાવડાને કોઈ દી એમ ન કહેવું કે તમે ખાલી થઈ ગયા અને તમારી પાસે કાંઈ નથી. એ ઊંચાકડુંનો આદમી હોય ને સમયની થપાટે ખોરડું પાછું પડ્યું હોય તો એને કોઈ દી ન કહેવું કે તમે ખાલી થઈ ગયા અને તમારી પાસે કાંઈ નથી. કારણ દુકાળ 1 વર્ષ થાકે, 2 વર્ષ થઈએ, 3 વર્ષ. દુકાળ થાકવાનું તો છે ને 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 3 વર્ષે દુકાળ થાકે અને આહાડની એલી મંડાય. તેથી પાણી પેટે ઢેડાય અને સરોવરની માલિક જાય. કોઈ સરોવર પાણીને બોલાવવા ન જાય, કોઈ સરોવર બોલાવવા ન જાય. પાણી પેટે ઢેડાય, રેડું નાખતા નાખતા સરોવરમાં જાય. એમ પરંપરાને ચારણત્વને આપણે હાચવી રાખ્યું છે તો સંપત્તિને તો એકદી પેટે ઢેડાઈને આવવું પડશે. સુકા સરોવરા અને ઊંચ ઘોડા એની કરશો ના કંગી કોઈ, થોડે ને ઘણે દીહડે પછી ઘીના ઠામમાં ઘી હોય. 5 નથી દૂધાણા મોરા પડે, ઘીના ઠામ અધે ચડી જાય, ભાદરવે મેયું મળવા માંડે તેથી એના એ ઠામ પાછા હેઠા ઉતરે અને એમાં એ ઘી પડે. માટે તુલસી ગરીબી ન છેડીએ, બુરી ગરીબ કી હાય, મુવા ઢોર કી ખાલસે, લોહા ભસ્મ હો જાય. અને હોઠ ઉપર આવી અને પેલો શબ્દ નીકળ્યો કે ભેળો યમણો ભા, જાણે વાંઢું ને વર્તાવશે. મને પંથ બધોય માથે પડ્યો પણ યામણ સો ગાવે જો ને સગા. મને પંથ રે બધોય માથે પડ્યો. મેલાન મેવલીએ કરદણી મરી ગયો. ઘોડા અટકના આપણામાં ઘોડા ચારણ થાય. ઘણા આ દુવામાં ઘોડાનો અર્થ અશ્વ કર્યો છે પણ અશ્વ નથી થતો, ચારણ થાય છે. મારો ગરદણી ગયો ઘર ગયા ઘોડો અમને મેલાન મેવલીએ પણ અમે રખડી રખડી રા
ભાંગિયા તા તો રોડ્યા રે સમયે ભેડા ભાંગી ડાળી અમે જેને આધારે ઉભતા. એક પછી મરહિયો નીકળતો ગયો. જેમ જેમ બાઈને હૈયામાંથી વેદના નીકળતી ગઈ ને એમ ઘોડી છે ને એ ડાબલાથી પથ્થરની થતી ગઈ, પાણાની થતી ગઈ. આદમી ચેમકો કે ઘોડી પથ્થર થઈ ગઈ એટલે હું પથ્થર થઈ જાય અને રાડ નાખે બેન બસ કર, હું રેશમિયો ભેડો. હું રેશમિયો ભેડો કીધું એટલે માથેથી દેહ ઓઢણાનો છેડો મોઢામાંથી હતો એમને રાખીને કીધું કે ભેડા મોવા મોઢું તો હું નથી જોતી, પણ છતાં એટલું કહું ભેડા તારું મળું પડ્યું હોત ને તો મળાને બેઠું કરતી મારામાં તાકાત છે. હું એ ચારણની દીકરી તારા મળાને બેઠું કરત. અને એ શબ્દો કીધા કે મારી આંખ અમૃત હોત તો અમે જાતા નહીં જીવાડીએ, પણ હવે જરવા માંડ્યું જોને ઝેર બધોય રસ ગયો રેશમિયા. બેડા ખેડૂના દીકરાએ વણ વાવ્યું હોય અને બધી વીણી લઈ લઈએ, બધું વણ લેવાઈ જાય અને પછી ઘેટા બકરા વાળાને એમ કે હવે તમારા ઘેટા બકરા વણમાં મૂકી દો અને વણમાં ઘેટા બકરા મુકાઈ જાય ને એ તરી નીકળી જાય. પછી એમાંથી 2 પૂંભડા લેવા હોય ને તો 2 પાણ પાઈ અને એમાંથી પાછા 2 પૂંભડા લઈ હગાય. પણ એક વખત હાઠિયું થઈ જાય ને પછી 5 ગણા પાણી પાવ તો પૂંભડું ન આવે. તારા મારા સંબંધની આજે હાઠિયું થઈ ગઈ છે. સંબંધ નીકળ્યા ઓ ભેડા અમે વીણેલ વણું ને વાળીએ, પણ યામાં હાથી હુકાતે બધોય રસ ગયો રેશમિયા. અને તઈ આદમી એટલું કીધું તો એક કામ કર બેન, મારી ઘોડી પથ્થરની થઈ, હું પથ્થરનો ન થાઉં ત્યાં હું દેવે તો તારા મરહિયા બંધ કરતી નહીં, નકરા ભાર લઈને જીવી નહીં. ભાર લઈ